અમદાવાદમાં કોંગ્રેસ ભવનની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। આ જાણકારી અત્યારે અમદાવાદથી સામે આવી રહી છે, જેમાં કોંગ્રેસ ભવનની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ડીસીપી સહિતનો કાફલો કોંગ્રેસ ભવન ખાતે ગોઠવાઈ ચૂક્યો છે। આ સાથે જ બજરંગ દળના કાર્યકરો આવતા હોવાની ચર્ચા પણ અહીં થઈ રહી છે। ત્યારે ફરી એક વખત માથાકૂટ ન થાય તે માટે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। આ પહેલા પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે કોંગ્રેસ ભવનની બહાર જે આતંક જેવો એક મામલો પ્રકાશમાં આવ્યો હતો, એવા દ્રશ્યો સર્જાયા હતા, હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે ફરી એકવાર બજરંગ દળના કાર્યકરો છે તે પણ અહીં કોંગ્રેસ ભવન ખાતે આવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે અને તેને જ લઈ અત્યારે પોલીસનો કાફલો છે તે કોંગ્રેસ ભવનની બહાર ખડકી દેવામાં આવ્યો છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ત્યાં અત્યારે કરવામાં આવ્યો છે અને એટલું જ નહીં, ડીસીપી સહિતનો જે પોલીસનો સ્ટાફ છે, પોલીસનો કાફલો છે તે અત્યારે કોંગ્રેસ ભવન ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે। અનિચ્છનીય બનાવ ન બને તે માટેની પૂરેપૂરી તકેદારી અત્યારે પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદની અંદર કોંગ્રેસ ભવનની બહાર અત્યારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ડીસીપી સહિતનો કાફલો કોંગ્રેસ ભવન ખાતે ગોઠવાયો છે। વધુ વિગતો અમારા સંવાદદાતા મેહુલ દુધરેજીયા ફોનલાઈન પર આપી રહ્યા છે। મેહુલ, કોંગ્રેસ ભવનની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। બજરંગ દળના કાર્યકરો ત્યાં આવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું અને ત્યારબાદ આ નિર્ણય, શું કહેશો? જે પ્રમાણે બજરંગ દળના જે લોકો છે તેના દ્વારા એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો કે તેઓ કોંગ્રેસ ભવનની બહાર દેખાવો કરશે। આ પ્રમાણે જે માહિતી પોલીસને મળી હતી અને સાથે કોંગ્રેસને પણ મળી હતી, કોંગ્રેસે આ મામલે બંદોબસ્ત માંગ્યો હતો અને પોલીસનો જે ચુસ્ત બંદોબસ્ત છે તે ડીસીપી કક્ષાના અધિકારીઓ સહિતના જે લોકો છે તેઓ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા હતા અને સાથે જ મોટી સંખ્યામાં જે પોલીસનો બંદોબસ્ત છે તે પણ અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય ઘટના ના બને, ખાસ કરીને જે 2 દિવસ પહેલા જે પથ્થરમારાની ઘટના બની હતી તે ઘટના ફરી ના બને તેને લઈને આ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। હાલ જે પ્રમાણે માહિતી મળી રહી છે કે બજરંગ દળના જે કાર્યકર્તા, જે નેતાઓ છે તેઓ નથી આવવાના। હવે ટેન્ટેટિવ પણ જે બંદોબસ્ત છે તે હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે। જી મેહુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર। અમદાવાદ ખાતે કોંગ્રેસ ભવનની બહાર અત્યારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બજરંગ દળના કાર્યકરો છે તે ત્યાં આવતા હોવાની એક ચર્ચા છે તે એને જોર પકડ્યું હતું અને ત્યારબાદ ફરી એક વખત માથાકૂટ ન થાય તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ત્યાં ગોઠવાયો, જેમાં ડીસીપી સહિતનો કાફલો કોંગ્રેસ ભવન ખાતે પહોંચ્યો।